નમસ્કાર દર્શક મિત્રો, ભાજપે ખોલ્યો ચૂંટણી વચનોનો પટારો। 3 કરોડ નવા ઘર, સમાન નાગરિક ધારો, દરેક વર્ગને આકર્ષતો ચૂંટણી ઢંઢેરો। તો વિકાસ અને કલ્યાણ માટે મોદીની ગેરંટી। એક રાષ્ટ્ર એક ચૂંટણી, મધ્યમ વર્ગને મફત વીજળી, સસ્તો રાંધણ ગેસ, લખપતિ દીદી સહિતની યોજનાના અપાયા વચન। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જયંતિના દિવસે આજે ભારતીય જનતા પાર્ટીનો લોકસભા ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં વિકસિત ભારત માટેના તેમના દ્રષ્ટિકોણની રૂપરેખા રજૂ કરાઈ છે। તેમણે લોકોને ભારતની આગામી 1000 વર્ષની નીતિને આકાર પામવા માટે તેમના પક્ષને વધુ એક જનાદેશ આપવા હાકલ કરી હતી। ભારતીય જનતા પાર્ટીના ઢંઢેરામાં 70 વર્ષથી ઉપરના કોઈપણ વર્ગના બુઝુર્ગને આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, ગરીબો માટે 3 કરોડ ઘર, 2029 સુધી ગરીબોને મફત રાશન જેવા વચન આપવામાં આવ્યા હતા। દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા પણ વચન આપવામાં આવ્યું હતું। તો પક્ષના સંકલ્પ પત્રને પોતાની ગેરંટીના દસ્તાવેજ તરીકે લેખાવતા વડાપ્રધાન મોદીએ તેમની કેન્દ્ર સરકારની 10 વર્ષની સિદ્ધિનો તારવી અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીની દરેક વચન પાળ્યું છે। તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ અને કલ્યાણ માટે મોદીની ગેરંટી રજૂ કરી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।